પાર્ટી તરફથી માજી સૈનિકોની જે પડતર માગણીઓ છે એમને સપોર્ટ કરવા આવ્યા છે। ભારત સરકાર ઓપરેશન સિંદૂર કરી શકે છે માજી સૈનિકો દ્વારા। આવા સૈનિકોએ આજે બીજું એક ઓપરેશન ચાલુ કર્યું છે, ઓપરેશન અનામત। જે અનામતની જગ્યાઓ છે માજી સૈનિકોની રીઝવર એ ભરવામાં નથી આવતી પૂરેપૂરી, એના માટે માજી સૈનિકો આજે આંદોલન ઉપર ઉતર્યા છે અને આ ભારત સરકાર રાષ્ટ્રવાદનો ખોટો પ્રચાર કરી રહી છે। એમને આ માજી સૈનિકો દેખાતા નથી। તમારામાં ખરો રાષ્ટ્રવાદ હોય તો આ માજી સૈનિકોની જે પડતર માગણીઓ છે 15 ઓગસ્ટ પહેલા પૂરી કરવામાં આવે। અહીંથી તિરંગા યાત્રા આજે નીકળી, પણ એ તિરંગા યાત્રાના એક પણ નેતાને આજે આ માજી સૈનિકો 15 દિવસથી અહીંયા રહી અને આંદોલન કરી રહ્યા છે, એક પણ મુલાકાત માટે આવ્યો નથી। હવે આવો રાષ્ટ્રવાદ હોય તો ભારતનું શું થવાનું? ખાલી તિરંગા ફેરવવાથી રાષ્ટ્રવાદ નથી ફેલાતો। ફેરાવો એનો વાંધો નથી, તિરંગા યાત્રા કાઢો પણ એની વાંધો નથી, પણ તિરંગાની જે શાન વધારે છે એમનું શું? એ આજે અહીંયા 15 દિવસથી રાત દિવસ બેસી રહ્યા છે આમની અનામતની માંગણીઓ માટે। તો જલ્દીથી જલ્દી આ ઓપરેશન અનામત છે એને પૂરું કરવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી, ગાંધીનગર તરફથી માગણી છે।